સમાધિ સંવંત 1979-101 સંત શ્રી બેચર સ્વામી નીચાનંદ સ્વામીની પાદરડી ગામ ખાતે ધૂમધામથી શોભાયાત્રા કાઢવામાં આવી. ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ પાદરડી ગામ ધૂમધામથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે પોતાનો કામ ધંધો બંધ રાખીને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. ચેનવા યુવક મંડળ પાદરડી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા અને ભજન સત્સંગની સાથે સિદ્ધપુર મુકામે ધ્વજા ચડાવશે. ખેડબ્રહ્મા તાલુકાના પાદરડી ગામમાં સમસ્ત ચેનવા યુવક મંડળ દ્વારા દર વર્ષે મહાસુદ આઠમના દિવસે સિદ્ધપુર મુકામે ધ્વજા ચડાવવામાં આવે છે. આ ધ્વજા શ્રી 108 બેચર સ્વામી નિજાનંદ સ્વામીની યાદમાં ચડાવવામાં આવે છે. આજથી લગભગ 101 વર્ષ પહેલા શ્રી 108 બેચર સ્વામી દ્વારા સિદ્ધપુર ખાતે જીવતા સમાધિ લીધી હતી, જેના પછી તેમના દ્વારા ખેરાલુ તાલુકાના ગોઠડા ખાતે ઠાકોર સમાજને તથા પરાસર ગામે પટેલ સમાજને પરચો પૂર્યો હતો, જેને લઈને દરેક સમાજમાં 108 શ્રી બેચર સ્વામી સામે શ્રદ્ધાનું અખૂટ ઘોડાપૂર ઉમટ્યું હતું, જેને લઈ છેલ્લા 10 વર્ષથી ચેનવા યુવક મંડળ દ્વારા મહાસુદ છઠના દિવસે વરઘોડો, ભજન, સત્સંગ અને ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે તથા બીજા દિવસે ધ્વજા લઈને નીકળી મહાસુદ આઠમના દિવસે સિદ્ધપુર ખાતે જઈ ધ્વજા ચડાવવામાં આવે છે. આ તમામ ખર્ચ માટે ચેનવા યુવક મંડળ અને સમાજનું માનવું છે કે પરમ પૂજ્ય 108 શ્રી બેચર સ્વામીની કૃપાથી આ બધું કઈ રીતે સંપન્ન થાય છે તે એક આસ્થાનો વિષય છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, તેમજ સાતમના દિવસે દર વર્ષની જેમ વર્ષે પણ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. इंडिया 24 न्यूज रिपोर्टर जयेश ठाकुर साथ शैलेश पटेल, साबरकांठा ब्यूरो चीफ।
બેચર સ્વામી નિજાનંદ સ્વામી મહારાજ આજરોજ મહાસુદ સાતમ ને જે બેચર સ્વામી નિજાનંદ સ્વામી સિદ્ધપુર મુકામે 1989 જે સમાધિ લીધેલી અત્યારે 2080 ચાલે છે. તો એમની સમાધિના દિવસો 101 વર્ષ સમાધિના ગુરુજીના અમારા થઈ ગયા. એમને અનેક પરચા પૂર્યા છે. એમના એટલા બધા પરચા પૂરા છે કે ગુજરાત રાજ્યની અંદર દરેક જૈનવા સેનવા રાવત સમાજે એમને ઘણું બધું આપ્યું છે, જેથી કરીને અમારા પાદડી ગામની અંદર યુવક જૈનવા મંડળ ભાવેશભાઈ તથા એમના સહયોગી જેટલા પણ અહીંયા ઉપસ્થિત જૈનવા છે એમને લાસ્ટ 10 વર્ષથી પાદડી ગામમાં એટલો બધો ભાવપૂર્વક સાધુ સંતો તથા મહંતો બોલાવીને વરઘોડા સાથે રાત્રે ભોજન અને જમણવાર સાથે પ્રોગ્રામ રાખવામાં આવે છે. અમને હજી સુધી ખબર પડી નથી કે આ પૈસા ક્યાંથી આવે છે અને કેવી રીતે અમારા ગુરુજીનું કામ પૂર્ણ થાય છે તે હજી સુધી કોઈ પણ નક્કી કરી શક્યું નથી. આ યુવક મંડળ કઈ રીતે બધું